ક્રોધ આપણા ઉપર અમે તો ઘણા શું મને રી બહુ ચડે, રી ચડે તો ચડે આપણા ઉપર, મારા ઉપર રી ચડે છે તો આપણા ઉપર રી ચડી જાય એ આપણે ચિંતા કર્યો હાર્યા કહેવાય. તો આપણા ઉપર ચડી જાય તો આપણે હાર્યા કહેવાય ને. તો રી આપણા ઉપર ના ચડવી પડે, આપણે રી ઉપર ચડવા. તો આપણે સાહસ ચીતે આવા આફતના સમયમાં બધા ભેગા મળીને કામને આગળ વધારો, એક બનો અને જ્યાં પણ જરૂર પડે હું આગળ બેઠો છું. કોઈ મુશ્કેલી હશે, કંઈ પણ હશે, કોઈ ચિંતા નથી અને શાંતિ રાખીને બધા કામ કરો, શાંત ચીતે બધા કામ કરો અને આખા જ્યાં મદદની જે જરૂર પડશે બધામાં કરશું. માનો કે આ વધારે પાણી આવી જાય તો આપણો એવો પણ કંઈક રસ્તો હોય કે આપણે એને આગળ તો પહોંચાડીએ. તો આ એક વિષય હતો કે કંઈ પાઇપથી અથવા તો કોઈ વેણ હોય, આજુબાજુમાં કંઈ 5-7 કિલોમીટરમાં રેલ નદી હશે તો રેલ નદીને આજે ભારત સરકારના રાજ્ય સરકારના મોટા સચિવોને આપણે બોલાયા કે આ બધા થરાદ તાલુકાની અંદર આ નહેરની આજુબાજુનો જેટલો વિસ્તાર છે એમાં એક તો પાણીની પેલી કેનાલની હરવાણી આવી, બીજું વરસાદનું પાણી આવ્યું જમીનમાં ઉતરતું નથી. અત્યારે આપણા એમપી સાહેબ છે એમના 35-36 એકર જમીનમાં આખું પાણી હેડી રહ્યું અને આખા ગામનું પાણી ત્યાંથી એમના ખેતરમાંથી રડે છે. એટલે ઘણી જગ્યાએ તો પાછા અમે એવું જોયું અમુક ગામો હતો કે મારા ખેતરમાં નહીં હેડવા જો આનો પાળો કરી નાખે. હમણાં આવો પાળો ના કર્યો, જો પાળો ખરેખર કરી નાખે તો કેટલા બધા ડૂબી જાય. તો આ મુશ્કેલીના સમયમાં આપણે બધા ભેગા થઈને એક મત થઈને એકબીજાને મદદ કરવી પડે. એક હું નાનો હતો ત્યારે ચોપડીનો એક પાઠ હતો એટલે તમને લાગશે કે શંકરભાઈ તમે અધ્યક્ષની જગ્યાએ માસ્ટર નહીં, હું માસ્ટરની વાત એક કરું છું, તમને બધાને કામ આવી ગયું અને પાઠમાંથી મને ખૂબ શીખવા મળ્યું. એમણે 2 વર્ણન કરેલા હતા, જેને પાઠનું જેને લેખકે કર્યું હતું ને કે વર્ણન કર્યું કે દેવ કોને કહેવાય અને દાનવ કોને કહેવાય. તો બધાને શરીર તો એક જ સરખા છે. તો એ પાઠની અંદર એ લોકોએ દેવ દાનવનું વર્ણન કર્યું કે એક તો ઘરની અંદર એક રૂમની અંદર લાડુ રાખ્યા અને લાડુની અંદર કીધું કે ભાઈ ઇન્દ્ર રાજાએ કીધું જુઓ આ લાડુ બધા ખાવાના છે, જે ખાશે અમર થશે, પણ અમર ક્યારે થશે તમારે હાથ છે એ વાળ્યા વગર ખાવાના છે. તમારે હાથ વાળવાનો નથી ને ખાવાના છે અને જે ખાશે હાથ એમને ખાવાના, હાથ વાળ્યા વગર તમારે અને ડાયરેક્ટ ખાવાના નહીં, મોઢેથી એમ ડાયરેક્ટ નહીં ખાવાના અને હાથ વાળવાનું. આ રીતની શરત હતી. એટલે બધા દાનવો ભેગા છે અને ભેગા થઈને શું કર્યું, પણ જેવો આમ કઈને ઉલાડ્યા કે ભાઈ ઉલાડીને ડાયરેક્ટ મોઢામાં બીજા ઉલાડે હાથ ખાવ જે ઓરડો હતો બધાની અંદર બેરમ ચેરમ થઈ ગયા, કોઈના મોઢામાં આવ્યું નહીં. પછી હવે બીજો એક રૂમની અંદર હતા, એમને બેહાડ્યા હતા, એમના રૂમમાં બધા દેવતાઓને બેહાડ્યા હતા. તો એ તો બધા આને હાથ લઈને પેલા જ ખવડાવ્યો વાળ્યા વગર ને તું ખા, પેલા વળી એનો હાથ લઈને ના ખવડાવ્યો તો બધાએ ખાધું તો દેવતાઓ થઈ ગયા અમર. આવી વાર્તાઓ નાનો હતો, હું જયારે નિશાળમાં ભણતો હતો ત્યારે મને આવો પાઠ શીખવાડે. તમારે આવો પાઠ આપો તમારે શિક્ષક નહીં આવ્યો કદાચ તમારે આવો નહીં હોય તો બીજો પાઠ આવ્યો છે. તો આપણે બધા ભેગા થઈને આફત હોય, સારો કોઈ પ્રસંગ હોય એ ટાઈમે આ બુદ્ધિનું કામ છે, મનનું કારણ છે અને જયારે જયારે આપણા શરીરમાં અહંકાર આવે, જયારે જયારે આપણા શરીરમાં ઈચ્છા આવે તે દિવસે આપણે બુદ્ધિ ના આવે. તો આપણે બુદ્ધિ સાથે કામ કરવાનું અને આફત હોય તે દિવસે તો આપણે બધા ભેગા મળીને શાંત ચિત્તે એક પણ શાંત રાખવાનું, મન પણ શાંત રાખવાનું અને બુદ્ધિને એકાગ્ર રાખવાનું. તો આપણે એકબીજાને મદદ કરીએ. એટલે ઘણી વખત આટલી આફત આવે બધા દોડાદોડી કરે, ફોન આવવાની આવે, આનો ફોન આવ્યો, ઓનો ફોન આવ્યો, મનનો ફોન સતત હેક થઈ જાય ને ફોન રાતે. તો હવે એ ટાઈમે પછી આમથી આમ કરું, આમથી આમ કરું શું થાય? તો એ ટાઈમે મારે સૌથી પહેલું શું કરવાનું, મારું મન શાંત રાખવાનું. શાંતિથી એનો ઉકેલ કઈ રીતે થાય એની દિશામાં મહેનત કરીને એના પ્રશ્નોનો ઉપયોગ કરું. હવે એકબીજા પ્રશ્ન શું હોય શું એ માથે નાખતા હોય તો ગરમ થઈને બોલાય, પણ ઠંડા થઈને બોલાય, પોષકાનો આને લીધે પેલાને કારણે એ ટાઈમે આપણે એમાં નહીં પડવાનું, આપણે એના રસ્તા કાઢવાના. અહીંયા આગળ રસ્તા શું શું નીકળી શકીએ? તો પહેલો રસ્તો અત્યારે કાઢ્યો છે આપણે
જેટલા લોકોને આફતમાં વરસાદ આવ્યો, મુશ્કેલી પડી, પાણી જે ભરાઈ ગયું હોય, તકલીફ થઈ હોય, જેને 12 રૂપિયા ધંધા માટે એનર્જી રૂપિયા હોય, તો એને તાત્કાલિક 24 કલાકમાં કેસ્ટ્રોલ કઈ રીતે ચૂકવી શકાય એના માટેનો પહેલો રસ્તો કાલે મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, નિર્ણય કર્યો છે. એટલે તાત્કાલિક આપણે ગામમાં પણ 24 કલાકમાં આ વ્યવસ્થા આપણે કરી દઈશું. પહેલો રસ્તો આ, જેના ઘરની અંદર પાણી ભરી ગયું છે, જેના ઘર પાણીમાં, તો એને કંઈક કોઈ સામાન રમત પલળી ગયો, જેના ઘરમાં પાણી છે એવા ઘરોની અંદર ઘર વખરી આપવાનો નિર્ણય પણ આપણે કર્યો. બીજો વિષય ગાય ને ભેંસ, એને પણ ખૂબ તકલીફ પડી છે. તો કાલે મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, કાલે નિર્ણય એ કર્યો છે કે કઈ નહીં તો 5-10 દિવસ ચાલે એટલું 40 કિલો અનાજ ઘાસ, કોકું ઘાસ, એ જો એક રોજ સુધી જો પહોંચી જાય તો એ થોડું બેઠું થવાનો પ્રયત્ન રોજ કરી શકે. માણસ માટે તો આપણે બધી વ્યવસ્થા કરીએ છીએ, પણ ઢોર માટે પણ થોડી વ્યવસ્થા કરીએ. તો હવે એ ગંઠાની વ્યવસ્થા પણ અનેક દિવસ સુધી લાગશે. બહારથી લાવવાના છે, વલસાડથી, જુનાગઢથી. તો એમાં ટ્રકો જોઈએ, એટલી ટ્રકો ભાડે રાખવાની, ત્યાંથી આવશે. તો અમે વિચાર એવો કે દરેક ગામમાં જેટલા ઘોડા છે એ પ્રમાણે ગામ સુધી પહોંચાડીએ અને એના આધારે પછી તમે બધા સાથે લઈને વેચીને દરેકના પશુ પ્રમાણે એના મોઢા સુધી પહોંચે એ વ્યવસ્થા કરવી. તો એક કામ આ કરે. ચોથા નંબરમાં ખેડૂતોના ખેતીના પાકને નુકસાન થયું છે. ઘણા બધા ખેતીના પાક બળી ગયા છે અને ઘણા બધા એડા ઉભા હોય તો પણ નીચે પાણી ભરેલું છે. ઘણી મગફળી છે તો એની અંદર પણ નીચે પાણી છે, બાજરી પણ પડી જાય છે, પાકેલી બાજરી પડી જાય છે. હવે એમાં કઈ વળવાનું કશું નથી અને એડામાં તો પાણી તમારે 24 કલાક 48 કલાક પડ્યું રહે એટલે એનો પૂરો હોય તો એની અંદર બળી જાય તો ખેડૂતને ખેતીના પાકમાં નુકસાન થશે. તો જેટલું નુકસાન થયું એટલું બધું કોઈ મદદ નહીં કરી શકે. કુદરત નુકસાન કરીને સામે માણસ ગમે એટલું કરે તો ભરપાઈ ના થઈ, પણ કંઈક બેઠા થવાનો મહેનત કરે. તો રાજ્ય સરકારે આ સર્વે કરાવીને ખેતીના પાકમાં પણ મદદરૂપ થવાય અને ખેડૂતને બેઠો કરાય એ માટે સર્વેનું કામ પણ હાથ ઉપર લીધું છે. એમાં પણ મદદ કરવાની છે. તો એમાં પણ રાજ્ય સરકાર વ્યવસ્થા કરવી. કોઈનો ઢોર ગાય ભેંસ મૃત્યુ પામી હોય તો એમાં પણ એક યોજના છે. તો ગાય ભેંસને પણ મદદ કરી શકાય, ગાય ભેંસના એના માલિકને પણ મદદ કરાય. તો ગાય કે ભેંસ જેનું કે પશુ મૃત્યુ પામ્યું હતું, ઢોર પશુ નાનું મોટું, તો એના સાથેનો ફોટો, એના માલિકનો ફોટો જાણ કરો વેટનરી ડોક્ટરને અને વેટનરી ડોક્ટર અંગાત એનો ફોટો લઈ લો અને ફોટો લઈને સરકારમાં તાત્કાલિક જમા કરો. એના સાથે મોબાઈલ સાથેનો ફોટો અને પછી એને દાટી દો. એટલે દાટી એટલે જવાનું કહેવાય છે. ફોટો લઈ લો એટલે પુરાવો રહે આપણી પાસે અને દાટી દેવું એટલા માટે કે રોગચાળો કે બીજું કશું થાય નહીં. તો ધંધા છે તો વળી ભવિષ્યની અંદર નવી સમસ્યા આખી ઊભી થશે. તો એ કામ આ કરવાનું. ડોક્ટરોની ટીમને ગામે ગામ મૂકવાનું ચાલુ કર્યું છે. ડોક્ટરોની, નર્સની, બાકી કે કોઈ બીમારી ના થાય, કોઈ એપિડેમિક ના આવે, નહીતર આપણું પાણી ભરાય અથવા રોગચાળો થઈ જાય તો મારી પાસે નવી એક સમસ્યા ઊભી થશે. રોડ તૂટી ગયા, આવવાનો કોઈ રસ્તો નહોતો, ઘણા બધા રસ્તાઓની અંદર પાણી ભરેલું હતું, બધા એટલા બધા પડી ગયા હતા, વાયરો બધા પડી ગયા હતા કે એને ઉભા કરતા એમ લાગે કે આ તો દિવસો થશે. અને ચાલુ વરસાદની અંદર જેવો પાણી, જે વરસાદ બંધ થયો, પવન જેવો ફૂંકાતો બંધ થયો એટલે આપણે બધા આપણા ઘરે હતા, પણ જીબીના આપણા યુજીવીસીએલના અધિકારીઓ ઘરે નતા. એ બધા પાણીમાં હતા, પાણીમાં ધાબલા ઉભા કરતા અને એક આખી રાત ચાલુમાં કરી અને અત્યારે 48 કલાકમાં દરેક ગામ સુધી વીજળી. અહીંયા જોવા પંખા ભરાય છે ને, આ પંખાની લાઈટ પહોંચાડી છે. આપણને બીક લાગે ને લાઈટની, કરંટ લાગશે, બીજી સાથે તેને છોકરા નહીં હોય. તો એ પણ લગભગ 56 જેટલી ટીમો એક સાથે થઈ અને અનેક સંખ્યાની અંદર એક સાથે બધા આખા ઉત્તર ગુજરાતના, મહેસાણાના, સાબરકાંઠાના, ગાંધીનગરના બધા અધિકારીઓ, આપણી એની ટીમ રાત દિવસ મહેનત કરીને તાત્કાલિક 48 કલાકમાં વીજળી ચાલુ કરી દીધી. આ કામ કઈ નાનું કામ નથી. કરંટ તો એમને લાગે, બીક તો એમને લાગે, રસ્તા તો એમને નતા, પાણીમાં ઉભા રહીને પણ આ બધા ધાબલા ઉભા કરીને આટલી વ્યવસ્થા કરાઈ છે. હજુ પણ ઘણું બધું કામ કરવું પડશે. આ આફત એવડી મોટી છે કે 1-2 દિવસમાં નહીં પૂરું. તો આપણે બધા ભેગા થઈને સંમતિ સાથે બધા એક થઈને શાંત રીતે આફતમાંથી માનવતાને ઉગારવાનું કામ આપણે બધા ભેગા થઈને કરવું પડે. અને એમાં તમે એકલા નથી. અમારાથી જે બનતું હશે એ તમારા પડકે છે, તમને એકલા નહીં રહે. જ્યાં જે જરૂર પડે બધી મહેનત સરકાર પણ કરશે અને સરકારમાં અમારે જે વાત પહોંચાડવી છે પહોંચાડી છે. કાલે મુખ્યમંત્રી શ્રી પોતે આવે
અને આવીને જે વાતો સુઈગામમાં વાવમાં અહીંયા આપણે ત્યાં બધી જોયું છે. 2-3 ગામ એમને દેખાડ્યા, ખાનપુર દેખાડ્યું, નાગલામાં જોયું, એ બધું લગભગ આ આખું બેન આ પ્રમાણે જ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું. તો એમાં બધાને આખી બધી જગ્યાએ ના પહોંચી વળે, પણ દેખાડીને કીધું કે આ બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે. આપણા પરબતભાઈ સાહેબ આ ઉંમરે પણ 2 દિવસથી સતત 2 દિવસ પહેલા પણ બધા ગામડામાં જઈને ત્યાંથી ફોન કરીને મારી વિધાનસભા ચાલતી હતી. એક દિવસ વિધાનસભામાંથી રાત્રે આવ્યો, ફરી પાછું વિધાનસભા પહોંચ્યો, પણ બીજા દિવસે એમણે જઈને ગામડાનો રિપોર્ટ આપીને કીધું કે એમાં આટલા ગામોમાં આવી તકલીફ છે. અને કાલે મુખ્યમંત્રીશ્રી આવ્યા, એમાં નિર્ણય પણ બધાએ કર્યો. અમારી આખી કાર્યકર્તા આગેવાનોની ટીમ પણ ગામ બધા મહેનત કરી રહ્યા છે. અહીંયા સ્થાનિક તમે પણ બધા મહેનત કરીને એકબીજાને બચાવવા માટે ખૂબ ગામમાં મહેનત કરી. સરકારી તંત્ર જે રીતે મતે જે રીતે તમે મહેનત કરી છે બધા, અને એના કારણે દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં પણ આખા જિલ્લામાં એક પણ માનવ મૃત્યુ નથી થયું. ભગવાનની કૃપા છે, ખૂબ કૃપા છે. તો આપણે બધા આમાંથી ફરી પાછા બેઠા થવાના કામમાં લાગી જઈએ. બધા એક મન બનાવો, મન શાંત રાખો, ક્રોધને બાજુમાં મૂકશો તો વિજય થશે. જો આપણે ક્રોધ ઉપર વિજય ના કરી શકીએ તો આપણે બીજા ઉપર વિજય શું થઈ શકે? ક્રોધ ઉપર વિજય થવું એટલે પોતાના ઉપર વિજય થવું.